નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે હું તમારા માટે જીવનમાં સંયમનું કેટલું મહત્વ છે તે માટે એક નાનકડી વાર્તા લઈને આવ્યો છું, જેનું શીર્ષક છે જીવનમાં સંયમનું મહત્વ। તો મિત્રો, વિડિયો પૂરો જોજો અને સારો લાગે તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો। એક વેપારી પોતાના ગ્રાહકને મધ આપતો હતો। અચાનક એના હાથમાંથી મધ ભરેલું વાસણ છટકીને નીચે પડી ગયું। જમીન પર ઢોળાયેલા મધમાંથી જેટલું મધ ઉપરથી લઈ શકાય એટલું મધ લઈ લીધું, બીજું જમીન પર જ પડી રહ્યું। મધની મીઠાશના લોભથી ઘણીખરી માખીઓ તે મધ પર આવીને બેસી ગઈ। મીઠું મીઠું મધ એમને ખૂબ જ ભાવતું હતું, આથી એ મધ ચાટવા લાગી। મધ ચાટવામાં એવી તો મશગુલ બની ગઈ કે ધીમે ધીમે એની પાંખો મધમાં ચોંટી રહી હતી એનો ખ્યાલ પણ ન રહ્યો। મધથી પૂરેપૂરું પેટ ભરાઈ ગયું અને ઉડવાનો પ્રયાસ કર્યો પણ ઉડી જ ન શકી। પોતાની જાતને બચાવવા ખૂબ પ્રયાસો કર્યા પણ એ અસફળ રહી। વધુ મધ ખાવાની લાલચમાં એ પોતાનો જીવ ખોઈ બેઠી। અરે આશ્ચર્યની વાત તો એ હતી કે મધનો સ્વાદ લેવા માટે જે નવી માખીઓ આવી રહી હતી, તે જૂની માખીઓની દુર્દશા જોતી જ હતી। આમ છતાં પણ મધ ચાટવાની લાલચને ન રોકી શકવાને કારણે સામે ચાલીને મોતને આમંત્રણ આપતી હતી। બોધપાઠ: જીવનમાં સંયમ ખૂબ જ અગત્યનો છે। ક્યાં અટકવું એનું પ્રમાણસર ભાન ન હોય તો જીવન બરબાદ થતા બિલકુલ વાર ન લાગે।